નથી, ધર્મી છે પણ તર્ક બુદ્ધિ. આપણે અટાણ બાયુને માનતા રાખ્યું કે હે મારી હું આટલા શનિવાર રહું છું, મારા ઘરે એક હનુમાનજી જેવો દીકરો દમાં. ઈ બાઈ દવા પીને મરી જાય, તમારો બાપ પૂછડા વાળો મોઢા વાળો આવે મરાઈ જાય. અટાણે સોનોગ્રાફી આવી ગઈ, પેટમાં હોય ત્યાંથી તપાસ કરે કે કાંઈ વાંધો નથી ભાઈ, કોઈ ખાપણ વાળું હોય તો ડોક્ટર કે ભાઈ છે વાંધો છે એવું. આ તો હારા પ્રતાપ મોદી સાહેબ ને પૂછો કે આ બેટી બચાવો અભિયાનમાં સોનોગ્રાફી બંધ કરી નકર નકર્યા જણ જ પેદા કરતા હતા. તમારો બાપ પણમાં ક્યાં જો, અડધા તો બિચારા ગોતરી આરે પણ એ ભાઈ એ છોકરીઓ જ નથી. અમુક નાઈટમાં તો જો બસારીને શરમ લાગે છે ને એને ઘરે, અમારા ગામમાં સરપંચ ને ઘરે દલિત ની છોકરી, એ તો એનો બાપ ચૂંટણી આવી તો ખબર પડી કેમ કે અનામત આવી એટલે જો બાઈ બારી નો કાઢે કે દલિત ની છે તો સત્તા વગર ના રહી. સત્તા હાટું કહવું પડ્યું કે અમારા ઘરે દલિત છે. ઓલી છોકરી કઈ ઓ ભીમે ને ઉસકો માનતે. મેં કી બેન વો હમ ભી ખબર હે, પણ હવે ખબર હે ક્યાં કરે. બાપા બધું કરીને કેવું પડ્યું કે અમારા વારી છે છોકરી. એ આપણે તો હજી આપણામાં વણકર ચમાર સુરેન્દ્રનગરમાં જાવ, વણકર ચમાર ને દીકરી દેતા નથી, લેતા નથી. આપણે હજી જાત માઇક માંથી બારા નથી નીકળ્યા. આપણે હજી વાલ્મીક ને ઘરે પાણી પીવામાં ના ને મારા દેવ અભડાઈ જાય. એટલે પણ દેવ વાળ્યું જીના ઘરે સોખાઈ હોય એ ગમે એના ઘરે ખવાય. બાય સોખી હોવી જોઈએ, નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ હોય ને એટલે એનું ખવાય. ફુહિયારી ફેરી હોય કોઈને ઘરે કોઈ નો ખાય. બાપુ ઊંચી બાઈ હોય તોય, જીના ઘરે માખી બમણતી હોય ને ઘરે ખાય કોઈ. એ ચોખાઈ હોવી જોઈએ, એના ઘરે જમાય. અમારા આશ્રમે દેવી પૂજક આવ્યા હતા. મેં એને કીધું મેં બેન હાથ બાથ ધોઈ નાખો અને નાઈ નાખો, બટેટાનું શાક બનાવો અમે ખાવું તમારા અહીંથી. પણ નાઈ નાખ્યો પેલા, નકર મન જો ફૂગ માર્યું ને તો મારો બાપ આવશે તો કોળિયો હેઠો ઉતરશે નહીં. અમારે ત્યાં કણી એક બાઈ દશામાં ધૂણતી હતી. હવે એનો ઘરવાળો બધો ઓલો બિચારો કે નિરાતે જાઓ લાઈનમાં પગે લાગો. પછી એના ઘરવાળાને કીધું એટલે તું તો પગે લાગ, તારા ઘરે દશામાં આવ્યા છે. એટલે ઓલાને બધે શરમાયો એટલે ધીરે ધીરે બિચારો પાઈ ગયો. બાઈને ખબર પડી અમારો દીકરો મને નમને આજ પગે લાગવા આવે છે. એટલે બાઈને વધારે અવતાર આવ્યો કે ખમા મોરાગઢ વાળી હું મોમાય બોલવો, ખમા ખમા ખમા. એટલે ઓલો એમ પા આવ્યો એટલે એને કીધું માડી તમે તો હમીરા હાથ દિયો છો,